નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો જે વિષય છે, આજે ખાસ દિવસ છે, એટલે કે આજે છે જનજાતીય ગૌરવ દિવસ। ભારતમાં દર વર્ષે 15 નવેમ્બરનો દિવસ મહાન આદિવાસી નેતા અને ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસ બિરસા મુંડાના અદ્ભુત સાહસ, અજોડ નેતૃત્વ અને ભારતીય સમાજમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવાની પવિત્ર તક છે। બિરસા મુંડા એક એવું વ્યક્તિત્વ કે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું સમાજના ઉત્થાન માટે, જેમને આજે લોકો ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખે છે। 1875ના વર્ષમાં ઝારખંડના એક નાનકડા ગામમાં સાધારણ પરિવારમાં તેમનો જન્મ થયો અને સંઘર્ષમય જીવન છતાંય સાદગીભર્યું જીવન જીવ્યા। અંગ્રેજોના રાજમાં જ્યારે આદિવાસી પર જમીનદારી અને ધર્માંતરણને લઈને અત્યાચારો થતા ત્યારે તેની વિરુદ્ધ બિરસા મુંડાએ આંદોલન શરૂ કર્યું અને સામાજિક દૂષણો સામે જાગૃતિ ફેલાવવા મજબૂત લડત આપી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ યોગદાનને વિશેષ મહત્વ આપ્યું, એટલે દર વર્ષે 15 નવેમ્બરે બિરસા મુંડાની જન્મ જયંતિને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ જ વિશે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવી છે અને એ જ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રમોદ પેટકર, જેઓ અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ છે વનવાસી કલ્યાણ આશ્રમમાંથી। આપનું સ્વાગત છે પ્રમોદભાઈ। નમસ્તે જી, જે રીતે વાત કરીએ આપણે, આજનો આ દિવસ ખાસ ઉજવવામાં આવે છે ને જે રીતે વર્ષ 2021થી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ 150મી જન્મ જયંતિ આજે ઉજવી રહ્યા છીએ આપણે, ત્યારે એ સમજવું ચોક્કસથી જરૂરી છે કે ભગવાન બિરસા મુંડા કોણ હતા અને આદિવાસીઓ માટે તે કેમ ભગવાન સમાન છે। આજના જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે સૌને વનવાસી કલ્યાણ આશ્રમ તરફથી હું શુભેચ્છા પાઠવું છું। વનવાસી કલ્યાણ આશ્રમ છેલ્લા ઘણા વર્ષોથી વનવાસીઓ વચ્ચે, એટલે લગભગ 72 વર્ષ જેવો સમયગાળો થયો, સેવાના અનેક પ્રકારના કામો, શિક્ષણને લગતા, આરોગ્યને લગતા, રોજગારને લગતા, પર્યાવરણને લગતા એવા કેટલાય પ્રકારના પ્રકલ્પોના માધ્યમથી આપણે વનવાસી ભાઈઓની વચ્ચે કામ કરી રહ્યા છે। સમગ્ર દેશભરમાં જનજાતિ જીવન જે છે એમની વચ્ચે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે। એના કારણે એ સમાજની જે જીવન શૈલી છે, એ સમાજને જે સમાજ રચના છે, વનવાસી ભાઈઓનો આપણો ગૌરવશાળી જે ઇતિહાસ છે એનો સ્વાભાવિક પરિચય થાય છે। કઈક અવાજમાં સમસ્યા છે? જી જી પ્રમોદભાઈ, વાતને આગળ વધારીશું। હા 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 વનવાસી કલ્યાણ આશ્રમે આ વનવાસી સમાજના અને પ્રમુખ વ્યક્તિઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી અને આપણા સમાજનું ગૌરવ શામાં છે, કોણ આપણા માટે આદર્શ હોઈ શકે, જેવી રીતે ભગવાન બિરસા મુંડા એ વર્તમાન સમયમાં સમગ્ર દેશભર માટે, કેવળ વનવાસી ભાઈઓ માટે એવું નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ગૌરવ સમાન છે। અને આવા જ પ્રકારના સ્વતંત્રતા સેનાની કહી શકાય, સમાજ સુધારક કહી શકાય, સંત મહાત્મા કહી શકાય, જેમનું સંપૂર્ણ જીવન જનજાતિ સમાજની વચ્ચે ગયું છે, એમના પ્રત્યે આજે પણ સમાજમાં ખૂબ જ અને ગૌરવનું સ્થાન છે, એક પવિત્ર સ્થાન છે, આદરનું સ્થાન છે, અને એને વનવાસી સમાજ પોતાપણું જેનો અનુભવ કરે છે। અને વનવાસી કલ્યાણ આશ્રમે પણ આ જ વાતને લઈને વર્ષોથી આને ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું અને શરૂ કર્યું। અને થોડા વખત પછી વર્તમાન સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને 2021માં આ રાષ્ટ્રીય જનજાતિ દિવસ તરીકેનો ઘોષણા કરવામાં આવી। એવી રીતે જોઈએ તો એક અંગ્રેજોની સામે સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનારા ભગવાન બિરસા મુંડા પણ એ કેવળ સ્વતંત્રતા સેનાની નહોતા। સ્વતંત્રતા સેનાની તરીકે એમને તો પોતાનું યોગદાન આપ્યું જ હતું, સાથે સાથે એ પરાક્રમી હતા, એ પુરુષાર્થી હતા, સમાજનું નેતૃત્વ કરનારા એક યુવક હતા અને સમાજ સુધારક તરીકેની ભૂમિકા ભજવનારા પણ હતા। એમને ધાર્મિક જાગરણ માટે થઈને એક પંથની પણ શરૂઆત કરવામાં આવી હતી અને આ પંથને 11 વચનોના માધ્યમથી એમને ઉપદેશ પણ કર્યો હતો। એટલે કહી શકાય કે આ એક બહુઆયામી વ્યક્તિત્વ હતું। અને આશ્ચર્ય કેવું છે તો એમની જીવનની 25 વર્ષની જ કેવળ અવધિ હતી, એટલે આટલા નાનકડા જીવનમાં, આટલા ઓછા સમયમાં
અને એમને સમાજને એવા પ્રકારનું નેતૃત્વ આપ્યું, એવા પ્રકારનું પોતાની ભૂમિકા રજૂ કરી કે આજે 150 વર્ષ થયા એમના જન્મને, તો આજે પણ સમાજ ભગવાન તરીકે એમને પૂજે છે, ગણે છે. અને આ વાતને લઈને સમગ્ર દેશભરમાં આપણે આજે ઠેર ઠેર હજારોની સંખ્યામાં અને કાર્યક્રમોના આયોજન આપણે કરી રહ્યા છે. હવે તો એવી સ્થિતિ છે કે સમાજ પોતે જ આ કાર્યક્રમોનું આયોજન કરવા લાગ્યા છે. ગામે ગામ જઈએ છે તો પોતે જ વનવાસી પોતે આ કાર્યક્રમનું આયોજન કરે છે. અને જેવી રીતે ભગવાન બિરસા મુંડા છે એવી રીતે પ્રત્યેક રાજ્યની અંદર, મધ્યપ્રદેશમાં જાઓ તો ટંટ્યા મામા છે, તો કેરળની અંદર જાઓ તો બધા જ પ્રાંતોમાં અને કોઈ ને કોઈ એવા વનવાસી વ્યક્તિઓ થઈ ગયા કે જેમનું વ્યક્તિત્વ આજે પણ એક આદર પાત્ર ગણાય છે. ભગવાન બિરસા મુંડાના જીવનના અથવા તો એમના જન્મના દિવસને નિમિત્ત બનીને સમગ્ર જનજાતિ સમાજના ગૌરવને જાગૃત કરવા માટેના આપણા પ્રયત્ન હોય છે. ચોક્કસથી પ્રમોદભાઈ, જે રીતે આપે જણાવ્યું કે નાની ઉંમરના હતા અને 25 વર્ષની એમની ઉંમર હતી, ખાસ કરીને વાત કરીએ જે રીતે આજકાલની યુવા પેઢી માટે તેઓ ઇન્સ્પિરેશન બન્યા છે તેમ પણ કહી શકાય. સમાજ માટે કેવી રીતે તેમણે કામ કર્યું અને જે રીતે આપે કહ્યું કે સમાજના ઉત્થાન માટે કામ કર્યું છે, તો એવો કોઈ કિસ્સો ખરી જેને લઈને આજે પણ યુવા પેઢી છે ખાસ કરીને એમના માટે ઇન્સ્પિરેશન બની ગયું છે અને યુવા પેઢીએ તેમને જોઈને શું શીખવું જોઈએ? સંપૂર્ણ સમાજનું એમને સંઘર્ષ કરવા માટેનું એક માનસ બનાવ્યું. અંગ્રેજોને એ સારી રીતે ઓળખતા હતા. આજે આપણે જેવી રીતે કહીએ છીએ ને નેરેટિવ, કોઈ એક વિશિષ્ટ એવી વિચારધારાનો પ્રભાવ સમાજ જીવન પર હોય છે અને એને ઓળખવો એનું મહત્વ છે. તો બિરસા મુંડાના સમયમાં પણ એક વિશિષ્ટ પ્રકારનો નેરેટિવ હતો અને એ નેરેટિવને એ ઓળખતા હતા, એ જાણતા હતા. એ કહેતા હતા કે આ અંગ્રેજ શાસક અને સેવાના નામે, સેવાની આડમાં ધર્માંતરણ કરવા માટે આવેલા ગામડે ગામડે ફરનારા આ મિશનરીઓ, પાદરીઓ, એ બંને એક સમાન છે. એમની ભાષામાં કહીએ તો, અને છોટા નાગપુરી ભાષામાં એ કહેતા હતા ટોપી ટોપી એક સમાન. એટલે એને ખબર હતી કે અંગ્રેજ અને પાદરી આ બંને એક સરખા જ લક્ષ્યને લઈને કામ કરી રહ્યા છે, જે વાસ્તવમાં સમાજને તોડવા માટેનું કામ છે. હવે અંગ્રેજોને તો આજની તારીખે તો સમાજમાં બધા લોકો ગણે છે કે વર્ષો સુધી આપણા પર રાજ કરનારો ભારતનો એક પ્રકારનો શત્રુ હતો. પરંતુ સેવાની આડમાં આજે પણ સમાજમાં સમગ્ર મિશનરીઓને કેટલાક અંશે સારું કામ કરનારા વ્યક્તિ તરીકે જ ગણે છે. વાસ્તવમાં આ સમાજને અને ધર્માંતરણ માટે કામ કરનારા, સમાજને તોડવા માટેનું કામ કરનારા એવા પરિબળોની વચ્ચે ભગવાન બિરસા મુંડા કામ કરતા હતા. પ્રમોદભાઈ, આપણે એમનો દૃષ્ટિકોણ આજે પણ યુવાઓને પ્રેરણા આપે છે. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીશું. અનિલાબેન વસાવા, જેઓ સહસંયોજક છે જનજાતિ સુરક્ષા મંચ પરથી. અનિલાબેન, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જે રીતે આજે જનજાતીય ગૌરવ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, આજે 150મી જન્મ જયંતિ, અને ખાસ કરીને ભગવાન બિરસા મુંડા ને આપણે એમની યાદમાં આ દિવસ છે તેમને ઉજવતા હોઈએ છીએ. ખાસ કરીને જે રીતે અમે વાત કરી રહ્યા હતા, આજનો આ દિવસ મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને કેટલાક લોકોને બહુ સીમિત જાણકારી છે કે જનજાતીય દિવસ આદિવાસી માટે મનાવવામાં આવે છે, આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે, એ તો સૌ કોઈને ખબર છે, પરંતુ બહુ ઓછી જાણકારી છે, તો એના વિશે જણાવશો? પ્રમોદભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીએ છીએ. જે રીતે આપણે કહ્યું કે ધર્માંતરણની અહીંયા વાત આવી રહી છે, તો ખાસ કરીને એ પણ જ્યારે બિરસા મુંડાની વાત આવે છે ત્યારે ધર્મની વાત કરવામાં આવે છે. ધર્મને લઈને પણ સવાલ ઉઠતા હોય છે આપણી અંદર કે શું ખ્રિસ્તી ધર્મ સાથે તેઓ સંબંધ ધરાવતા હતા? કારણ કે જે રીતે કેટલીક પુસ્તકો એ દાવો પણ કરે છે કે તેમના પિતા કાકા બધાએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો હતો. આ વાતમાં કેટલી સચ્ચાઈ છે? બિલકુલ સાચી વાત છે કે સંપૂર્ણ જનજાતિ સમાજ સ્વભાવથી ખૂબ ભોળો છે. સહજ રૂપે કોઈની સાથે પણ જોડાઈ જાય છે. આપ પણ ક્યારેક વનવાસી ગામમાં જશો, કોઈ વનવાસી પરિવાર સાથે ભળશો, તો સહજ રૂપે આપણી સાથે જોડાઈ જનારા આજે પણ આટલા વર્ષો પણ એની સ્વભાવ વિશેષતા છે. અને એવું કંઈક મજબૂરી હશે, એવી કંઈક કારણો હશે કે જેના કારણે ભગવાન બિરસાના માતા પિતા અને એ વખતે ખ્રિસ્તી થયા હતા. એ ખ્રિસ્તી હોવાના કારણે પ્રત્યેક માતા પિતાને લાગે પોતાનું બાળક સારું ભણે ગણે આગળ આવે, એટલા માટે એને નિશાળમાં લઈ જાય. તો એને શરૂઆતમાં લઈ ગયા હતા, એ ક્રિશ્ચન મિશનરીની સ્કૂલમાં લઈ ગયા હતા અને એની ભણતરની શરૂઆત પણ ક્રિશ્ચન મિશનરી સ્કૂલમાં થઈ. એ વખતે ત્યાંના જે કોઈ ફાધર હશે, એ ફાધર, એમનું નામ ક્રિશ્ચન ચોપડામાં દાઉદ તરીકે લખાયેલું હતું. આમ તો એમનું નામ છે બિરસા. બિરસા એટલે બૃહસ્પતિવારના દિવસે જે જન્મ લે
એને નામ એમને આપ્યું હતું બિરસા. એટલે આપણી પરંપરાઓ મુજબ જ એમનું નામકરણ પરિવારમાં થયું હતું. પરંતુ નિશાળની અંદર તો એમને જ્યાં દાઉદ તરીકેનું ઓળખાણ થઈ. અને ત્યાં જે ભણાવવામાં આવતું હતું, ત્યાં જે વિચારો એના કાને પડતા હતા, તો એક નાની ઉંમરના કોમળ ઉંમરના બાળકના મનમાં પણ તારણ શક્તિ હોય છે. સાચું શું, ખોટું શું, સારું શું, નરસું શું, એ ઓળખવાની શકે છે કે મારા પરંપરાગત સંસ્કારોથી આ કંઈક અલગ બોલી રહ્યા છે. ગાય માટે મારા ત્યાં જેટલું પૂજ્ય સ્થાન છે અને મને ખાવામાં અહીંયા ગાયનું માંસ આપવામાં આવે છે. મારા માટે થઈને મારા જ ધર્મની ટીકા હું અહીંયા સાંભળી રહ્યો છું. મારા ભગવાન માટે થઈને આ લોકો અને શૈતાન ગણે છે. તો આ પ્રત્યેક વાતની એમના મન પર એક આડી અસર સ્વાભાવિક રૂપે, અને મન તો વિદ્રોહી થયું કે સ્વાભાવિક આ બરાબર નથી, આ મને પસંદ નથી, જે મને પસંદ નથી એ હું શા માટે આગળ વધારું. એટલા માટે થઈને એમના એવી નાની નિશાળની ઉંમરમાં પણ અને એ વખતના ક્રિશ્ચન મિશનરી અથવા ફાધર સાથે, નિશાળમાં શિક્ષક સાથે અથવા નિશાળના આચાર્ય સાથે અને મતભેદ થયો. અને ત્યારે એવા એમના વર્તનના કારણે ક્રિશ્ચન મિશનરીઓએ એને નિશાળમાંથી કાઢ્યા. વાસ્તવમાં એ નાની ઉંમરે પણ બાકી બધાની અંદર પણ, પોતાના મિત્રોની અંદર પણ, અને પોતાના વિચારોનો પ્રભાવથી રજૂઆત કરી શકતો હતો. અને માટે બાકીના વિદ્યાર્થીઓ પણ એને સહમતી પણ થતા હતા. આ બધું જોઈને નિશાળે જ નિર્ણય કરીને એને પોતાના નિશાળમાંથી રસ્ટિકેટ કર્યો, કાઢી નાખ્યો. અને પછી એક પાંડે નામના એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા, જેમને એમને રામચરિતમાનસ, મહાભારત, આપણા પરંપરાગત સંસ્કૃતિનું જ્ઞાન આપવા માટે તેને મદદરૂપ થયા. અને આગળ જતા એમનું વ્યક્તિત્વ ત્યાંથી આગળ ખીલી ઉઠ્યું. પ્રમોદભાઈ, વાત જ્યારે આવે છે ત્યારે ચોક્કસથી એક સવાલ એ પણ થાય કે એમને ભગવાનનો દરજ્જો શા માટે આપવામાં આવ્યો? આપણે કેમ એમને ભગવાન બિરસા મુંડા તરીકે ઓળખીએ છીએ? તેની પાછળ શું કહાની છે? બિલકુલ સાચી વાત છે કે એમનો જે સ્વભાવ હતો એ સ્વભાવગત એમને આ પરંપરાગત સંસ્કારો પ્રાપ્ત થયા પછી, એટલે એમની બહુઆયામી વ્યક્તિત્વ જેમનું હતું, તો જેવી રીતે સ્વાતંત્ર્ય સેનાની હતા, સંઘર્ષ કરનારા એક નેતા હતા, એવી જ રીતે ધાર્મિક ઉપદેશ કરનારા એક ધાર્મિક નેતૃત્વ પણ હતા. એમને પોતે અને ભગવાનને સાક્ષાત્કાર થયો એવું પણ ઉલ્લેખ કરવામાં આવે છે. અને એ ધ્યાન કરવાના કારણે, એ ભગવાન સાથેનું તાદાત્મ્ય હોવાના કારણે એમના વ્યક્તિત્વમાં પણ નિખાર આવ્યો હતો. એમના જયારે પરિવારમાં પાછા આવે છે, જંગલમાંથી ઘરે આવે છે, તો ઘરના વ્યક્તિ, એની માં પણ પોતે કહે છે કે બિરસા, તારા ચહેરા પર તેજ દેખાઈ રહ્યું છે. એટલે એ તેજ જે હતું એ આત્મિક જ્ઞાનનું હતું. તો એમની પરંપરાગત રીતે સિંગ બોંગ એ ભગવાનના નામકરણ છે. જેવી રીતે આપણે અન્ય અન્ય નામોથી ભગવાનને ઓળખીએ છીએ, એવી રીતે વનવાસી સમાજમાં, જંગલમાં રહેનારા પ્રજામાં સિંગબોંગ નું આ વાસ્તવિક રૂપ છે. અથવા તો તારામાં સિંગબોંગ અમે જોઈ રહ્યા છે. તો બાકી બધા જ વનવાસી એમના સાથીઓ કરતા એ તેજસ્વી રૂપ ધારણ કરનારા એવા દેખાઈ રહ્યા હતા. તો એમને જે સાક્ષાત્કાર થયાનો અનુભૂતિ બાકીના લોકોને થઈ, એના કારણે પણ, અને એમને આપેલા ઉપદેશો 11 વચનો છે, ખૂબ મહત્વના પૂર્ણ વચનો છે કે આપણું ઘર સાફ સુથરું હોવું જોઈએ, આપણે સારો આહાર લેવો જોઈએ, આપણે ઘરમાં તુલસી આંગણામાં હોવી જોઈએ, આપણે દર ગુરુવારે અને હળ ચલાવવાનો નહીં આપણા ખેતરમાં. એવા પ્રકારની એમને ઉપદેશના એમના વચનો છે જે સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. આ ધાર્મિક વચનોના કારણે આપણી સાથે અનિલાબેન જોડાઈ ગયા છે. જે રીતે અનિલાબેન વાત કરીએ, આપણે આ 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છે. ખાસ કરીને જે રીતે સરકાર દ્વારા પણ આ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે રીતે જનજાતીય ગૌરવ દિવસનું એક અનોખું મહત્વ રહેલું છે. જે રીતે વાત કરીએ તો આઝાદીને પણ 75 વર્ષ થઈ ચુક્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં વનબંધુઓ પછાત રહી જાય છે. સરકાર આટલી યોજનાઓ બહાર પાડે છે, છતાં પણ એમના સુધી પહોંચતી નથી. એ પણ એક સત્ય છે. તો શું કારણ છે? એની પાછળનું શું કારણ? શા માટે આદિવાસી બંધુઓ છે પછાત રહી જાય છે? બિલકુલથી પ્રમોદભાઈ, આપણી વાત આપણે કન્ટિન્યુ કરીશું. કોઈ ડિસ્ટર્બન્સ લાગી રહ્યું છે તો જે રીતે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ, જે રીતે મેં વાત કરી આગળ પણ કે ભગવાન બિરસા મુંડા છે એ સમાજના કલ્યાણ માટે આટલા બધા કાર્યો કર્યા, અને ભારતની આપણી આઝાદીની વાત કરીએ તો 75 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. જે રીતે વનબંધુઓની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં હજી પણ પછાત રહી ગયા છે. તો એની પાછળનું શું કારણ છે? બિલકુલ. હવે વિકાસની અવધારણા છે એ પણ સમજવા જેવું છે. વિકાસ સ્વાભાવિક રૂપે આપણા માનસ ઉપર એમ છે કે આર્થિક રીતે આ વ્યક્તિ સદ્ધર થયા તો એનો વિકાસ થયો. ભૌતિક સદ્ધરતાને આપણે, સુખ વૈભવતાને અને આપણે વિકાસ ગણીએ છીએ.
એટલા માટે ક્યારેક આપણને એવું લાગે કે વનવાસી સમાજમાં હજુ પણ વિકાસ ત્યાં સુધી પહોંચ્યો નથી. અને કેટલાક અંશે સાચું છે. આપણા ત્યાં પણ ધર્મમાં અર્થને મહત્વ આપેલું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે અર્થ એ કંઈ નગણ્ય નથી અથવા કાઢી નાખવા જેવો જીવનમાંથી નથી. કોઈ પણ વ્યક્તિનું મકાન એ કાચા માટીનું મકાન હોય અને જો પાકું મકાન બને તો સ્વાભાવિક છે જોનારને રહેનારને બંનેને આનંદ થાય. પરંતુ આવા સમાજની વચ્ચે પણ 8 દિન સુધી જેટલી યોજનાઓ પહોંચાડવામાં જે માધ્યમ ગણવામાં આવ્યું હતું એ માધ્યમ સરકારના તંત્રની અંદર જે પ્રકારની ખામી કહી શકાય, માણસની અપ્રામાણિકતા કહી શકાય, એના કારણે ઉપર તો યોજના બને પરંતુ નીચે સુધી પહોંચવામાં એ વાસ્તવિક સ્થિતિ ન હોય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં ચોક્કસ પ્રમાણમાં બદલ થયો છે અને આજે અનેક વનવાસી ગામો સુધી અલગ અલગ પ્રકારની એટલે વીજળી છે, પાણી છે, રસ્તો છે, શિક્ષણ છે, આવી સામાન્ય આરોગ્યની સુવિધાઓ છે, આવી બધી પ્રકારની સુવિધાઓ પહોંચવા માટેના ગતિ જેને કહી શકાય વધી છે અને એના કારણે એનો આપણે પરિણામ પણ જોઈ શક્યા છે. આજે આપણે છેક સુધી કોઈ પણ ગામમાં જવું હોય તો રસ્તો મળી જાય છે. તો સુખ માટેની વનવાસી સમાજની સંકલ્પના એ અલગ વિષય છે અને આર્થિક રીતે અથવા ભૌતિક રીતે એમની વિકાસનો વિચાર આ એક અલગ સ્વતંત્ર વિચાર છે. અને બીજું કેવું છે કે સરકારે યોજના બનાવવી જોઈએ એ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. એનો બજેટ બને, એ બજેટમાં કંઈક ને કંઈક પ્રાવધાન થાય, આર્થિક વ્યવસ્થા થાય અને એ યોજનાઓને નીચે સુધી ઉતારવા માટેની અમલીકરણની પ્રક્રિયા છે એક પ્રકારની. પરંતુ સાથે સાથે હું એમ કહું છું એક સામાજિક સંસ્થાનો કાર્યકર્તા તરીકે હું તમને કહું છું કે સંપૂર્ણ સમાજની પણ કંઈક જવાબદારી છે કે નહીં. જેવી રીતે સરકારની કંઈક જવાબદારી છે એવી રીતે સંપૂર્ણ સમાજની પણ. જ્યારે મેં વનવાસીને ભાઈ કહ્યો છે, જંગલમાં રહેનારો ભાઈ, વનવાસી કલ્યાણ આશ્રમનું સૂત્ર શું છે તો તું મેં એક રક્ત, એટલે મારો રક્તનો સંબંધ જેની સાથે છે, જેને મેં ભાઈ કહ્યો છે, તો એને વિકસિત કરવા માટેની જવાબદારી સમાજના ઘટક તરીકે મારી પણ છે, સૌની કોઈની છે. અને આ સમાજમાંથી સરકાર બને છે તો બનેલી સરકારની પણ જવાબદારી છે. આ બંને પ્રકારના અભિગમથી આપણે વિચારીએ ને તો આ સમાજના વિકાસ માટે ચારે તરફથી પ્રયાસ થવાની આવશ્યકતા છે. અને વનવાસી સમાજને પોતાને પણ એવું લાગવું જોઈએ કે મારા વિકાસ માટે મારે પણ કંઈક કરવાની આવશ્યકતા છે. એટલે વનવાસી કલ્યાણ આશ્રમના કાર્યકર્તાઓ જ્યારે એકત્ર થાય છે ત્યારે વિકાસની ધારણા માટે એમ કહે છે કે ભારતના વિકાસમાં વનવાસી સમાજના યોગદાનનો વિચાર કરવો જોઈએ. સંપૂર્ણ ભારતના વિકાસમાં આપણા વનવાસી ભાઈઓનું પણ કંઈક યોગદાન છે. એમની પાસે પણ ક્ષમતાઓ છે, એમની પાસે પણ વિચાર શક્તિ છે, એને અવસર મળવો જોઈએ. એ અવસર મળશે તો આગળ આવશે. અને એના આધાર પર હું એમ પૂર્ણ વિશ્વાસ સાથે કહું છું કે પહેલાની સ્થિતિ કરતા આજની સ્થિતિમાં ઘણું અંતર છે. આજે સરકાર પણ એના તરફના સારા અને પગલા લઈ રહી છે. એક સકારાત્મક જણાવ ને કે પહેલા કરતા અત્યારની પરિસ્થિતિ ખૂબ સારી છે, ઘણું બધું બદલાયું છે. તો શું બદલાયું છે? જી, શું બદલાયું છે? પહેલા શું હતું ને અત્યારે શું બદલાયું છે? જી, વિચાર કરવાની પ્રક્રિયા બદલાઈ છે, પ્રાધાન્ય આપવાની પ્રક્રિયા બદલાઈ છે. પ્રાધાન્ય આપવાના કારણે થઈને એનું મહત્વ સમજાય છે. શિક્ષણની અંદર પણ એનું મહત્વ છે. આરોગ્યની સુવિધા પૂર્ણ પાડાય એટલા માટે ડોક્ટરની સેવા લેવા માટેનું પણ સમાજ જીવનમાં મહત્વ વધ્યું છે. સરકારી યોજનામાં પણ અને જે પારદર્શિતાનો ભાગ છે એના માટે પણ આપણે અનુભવો કરી રહ્યા છે. આજે એક સાધારણ તાલુકા પંચાયતમાં કામ કરનારો સરકારી કર્મચારી પહેલા પણ એ જ હતો, આજે પણ એ જ છે. જિલ્લા પંચાયતમાં કામ કરનારો, કોઈ કલેક્ટર ઓફિસમાં કામ કરનારો સરકારી અધિકારી, અલગ અલગ વિભાગોના અધિકારી હશે, એમની આ બધા વાતાવરણની એક વિશિષ્ટ પ્રકારની સકારાત્મક અસર હોય છે. વ્યક્તિ એ જ છે પરંતુ સારું કામ કરવાની માનસિકતાના કારણે જે સરકારની યોજના ઉપરથી બની છે એને નીચે સુધી લઈ જવા માટેનું સરકારી યંત્રણાનું અને સમાજ જીવનનું બંનેનું સકારાત્મક માનસ સરવાળે વિકાસ માટે અનુકૂળ દેખાય છે. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ પ્રમોદભાઈ, આપ અમારી સાથે જોડાયા. ખૂબ જ સુંદર વાત કરી. કારણ કે ઘણી બધી જાણકારી છે લોકો પાસે નથી હોતી. લોકોની પાસે જેટલી પણ જાણકારી છે સીમિત હોય છે. જી પ્રમોદભાઈ, એક નાનકડી વાત કહું છું. આ સકારાત્મક ભૂમિકાની જયારે હું કહું છું ને તો હું પોતે પ્રચાર પ્રમુખ હોવાના કારણે દિન પ્રતિદિન પ્રચાર માધ્યમોના પણ સતત સંપર્કમાં હોઉં છું. તો પ્રચાર માધ્યમોમાં કદાચ પ્રિન્ટ મીડિયા હશે, કદાચ સોશિયલ મીડિયા હશે, કદાચ ઇલેક્ટ્રોનિક મીડિયા હશે, કોઈ પણ હશે, પણ એમાં કામ કરનારા વ્યક્તિ પણ આજે વનવાસી સમાજ માટે ખૂબ સારી રીતે વિચારી રહ્યા છે.
એમના મનમાં પણ લાગણી છે, એમના મનમાં પણ વનવાસી સમાજના અને જનજાતિ સમાજના વિકાસ માટે મારે પણ કંઈક મારી ભૂમિકા ભજવવી જોઈએ. જેમ તમે આજે આ માટે સૌને બોલાવી રહ્યા છો, મંચ આપી રહ્યા છો, તો સમગ્ર સમાજ તરીકેનો આ બદલ આપણે જોઈ રહ્યા છે એવું મને લાગે છે. અને એના માટે વનવાસી કલ્યાણ આશ્રમ પ્રચાર માધ્યમોને પણ ખૂબ આભારી ગણે છે. જી થેન્ક યુ વેરી મચ પ્રમોદભાઈ, આજના દિવસે અમારી સાથે જોડાયા. અને દર વર્ષે આવી રીતે 15 નવેમ્બરનો દિવસ ઉજવવામાં આવશે અને ખાસ કરીને ઘણું બધું જે પ્રમાણે આપે કહ્યું છે બદલાયું છે અને હજી પણ બદલાવ આવશે. થેન્ક યુ વેરી મચ. ભગવાન બિરસા મુંડાને યાદ કરીને કહું છું સૌને જોહાર. જી. તો જે રીતે ભારતમાં દર વર્ષે 15 નવેમ્બરનો આ દિવસ મહાન આદિવાસી નેતા અને ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.